સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડો સત્સંગ કરીએ। તો ગુરુ શિષ્ય પરંપરા એ ભારતીય સંસ્કૃતિનો મૂલ્યવાન તથા અભૂતપૂર્વ વારસો છે। આ દિવ્ય સંબંધ છે અને આ પ્રકારની પરંપરા એ જ્ઞાન, સંસ્કાર, જીવન મૂલ્યો તથા આધ્યાત્મિક શૃંખલાને પેઢી દર પેઢી આગળ વધારે છે। ગુરુ શિષ્ય પરંપરા જ્ઞાનની એક શાશ્વત ધારા છે અને આ પરંપરા ખૂબ જ પ્રાચીન છે અને વૈદિક કાળ અને ગુરુકુળ પ્રથામાં પણ આ પરંપરા દ્રશ્યમાન થાય છે। આપણા ધર્મશાસ્ત્રો તથા ઇતિહાસનું અધ્યયન કરીએ તો ગુરુ શિષ્યની પરંપરાની એક દિવ્ય શૃંખલા દ્રશ્યમાન થાય છે અને આપણા જીવનમાં જોઈએ તો સદગુરુની આવશ્યકતા કેટલી છે। તો કહેવાય ને કે દરેક વ્યક્તિના જીવનમાં માર્ગદર્શક તરીકે એક ગુરુ હોવા જ જોઈએ અને જેના જીવનમાં ગુરુ હોય છે તેનું જીવન ઉન્નત અને ઉચ્ચતમ થાય છે અને શાસ્ત્રોમાં પણ ગુરુ મહિમા ગવાયો છે। જે કહેવાય ને કે વસુદેવ સુતમ દેવ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। કૃષ્ણ તો જગદગુરુ કહેવાયા છે। ધ્યાન મૂલમ ગુરોર્મૂર્તિ પૂજા મૂલમ ગુરો પદમ મંત્ર મૂલમ ગુરો વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા। ગુરુ કૃપા વિના કશું શક્ય નથી। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। સાધુ सीप समुद्र की सदगुरु स्वाति बूंद तृषा गई एक बूंद से क्या लो लेकर करो समुद्र। गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिले न मोक्ष गुरु बिन लखे न सत्य को गुरु बिन मिटे न दोष। પછી આપણે એક આરતી પણ ગાઈએ છીએ, એમાં પણ ગુરુજીનું પ્રાધાન્ય છે। આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા પ્રેમ ધરી મંદિર પધરાવું સુંદર સુખડા લેવા। આમાં પણ હરિ, ગુરુ અને સંતની સેવાનું વર્ણન કરવામાં આવ્યું છે। પછી જોઈએ તો અગાધ ગતિ ગુરુદેવની તે કોઈ ન પામે પાર દાસ ઉપર દયા કરી રે મારી સહેજે મટાડી જંજાળ। પછી ગુરુના જ્ઞાનનો નહીં પાર ભક્તિ ખેલ ખાંડાધાર નુગરો શું જાણે સંસાર એનો એળે ગયો અવતાર। જેના જીવનમાં ગુરુ નથી એમ કહેવાયું છે કે એનો અવતાર એળે ગયો છે। અને ભરમ કરમ કો ત્યાગ દે और कर सदगुरु की सेव शान ज्ञान समझ गुरु की तो और न दूजो देव। ગુરુથી કોઈ મોટો બીજો દેવ નથી। અને આપણે અવશ્ય કાયમ ગાઈએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય। તો ગુરુ વિના આપણે ગોવિંદને પણ પામી શકતા નથી। તો આપણા શાસ્ત્રોમાં આવી રીતના ગુરુ મહિમા ગવાયો છે। તો સર્વેને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ મંગલ વધાય।